ગુજરાતમાં અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે ઝુંબેશ શરૂ કરી છે, છતાં અમદાવાદ શહેરના સામાજિક તત્વોમાં કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર જોવા મળ્યો નહીં, જેમાં શહેરના અંબાવાડી સર્કલ પાસે ફરી એક વખત અસામાજિક તત્વોના આતંક જોવા મળ્યો છે। અંબાવાડી સર્કલ પાસે એક યુવક પર 4 શખ્સોએ હુમલો કર્યાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। યુવકને મારવાની સમગ્ર ઘટનાના વિડીયો આવ્યા સામે તો એલિસ બ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે। વસ્ત્રાલ ઘટના બાદ અસામાજિક તત્વોને ઉગતા જ ડામવા તંત્ર દ્વારા પ્રયાસો કર્યા હતા, પરંતુ લાગે છે કે ગુનેગારો રીઢા બનવા લાગ્યા છે। તેમને સમાજનો તો શું કાયદાનો પણ કોઈ ડર નથી। અંબાવાડીની ઘટના બતાવે છે કે આવા આવારા લેભાગુ અસામાજિક તત્વો કહી રહ્યા છે કે ભલે કાયદો બંને પણ અમે તો જે કરવાના છે તે જ કરીશું। અંબાવાડીમાં યુવકને મારવાની ઘટનામાં સામે આવેલી સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પહેલા એક શખ્સ યુવકને લાકડીથી જાહેરમાં રોડ પર ફટકારે છે, ત્યારે આ બનાવ વખતે સાયકલ ચાલકથી લઈને કાર ચાલકો પણ જાણે તમાશો જોતા હોય તેમ યુવકને મારતો જોઈ આગળ જતા રહે છે। તો 4 શખ્સ દ્વારા લાકડીથી યુવકને મારતી વખતે કોઈ આગળ આવીને તેમને રોકતું નથી। લાગે છે કે લોકો પણ હવે આવા કાંડથી ટેવાઈ ગયા છે, કોઈ પણ પોલીસની માથાકૂટમાં પડે તેવું વિચારી જતા રહે છે। ત્યારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ એલિસ બ્રિજ પોલીસ આવા અસામાજિક તત્વોને પાઠ જરૂર પડાવશે। પોલીસને મળેલ પ્રાથમિક માહિતી મુજબ જે યુવક પર હુમલો થયો તેનું નામ નિહાર ઠાકોર છે। પીડિત યુવક નિહારે કહ્યું કે સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ નામના શખ્સ દ્વારા તેના પર હુમલો કરાયો હતો। પીડિત યુવકની ફરિયાદ બાદ પોલીસે તમામ યુવકો સામે કડક કાર્યવાહી કરશે। તમારું નામ કહેજો। તમારું નામ પરિચય। મારું નામ ઠાકોર ભવ્ય છે, ભૂપેન્દ્રભાઈ। ભવ્ય, શું થયું હતું? કોણે હુમલો કર્યો? કોને ઈજા પહોંચી? અને હુમલાનું કારણ શું હતું? અમે રવિવાર રાત્રે નીકળ્યા એ સાઈડ થઈ ફરવા, તો એ લોકોએ ને અમને ટકોર કર્યો કે શું સામે જુએ છે અમારી, તો અમે કીધું સારું હવે નહીં જોઈએ સામે। પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે 12 વાગે, તો એને અમને ડાયરેક્ટ પાછળથી આવીને અમને એક્ટિવા આડી ઊભી રાખી દીધી 2 જણાએ, અને પાછળથી ધોકા મારવા માંડ્યા અમને। કોણ હતા એ લોકો અને કારણ શું હતું હુમલો કરવા પાછળનું? ખાલી એક ટકોર કરી હતી એ જ, કે પછી અગાઉની કોઈ રજા અદાવત છે કે કોઈ છોકરીના લગ્ન બાબતની આ હુમલો છે? આ કોઈ છોકરીના બાબતની નહીં, ખાલી અમારા સામે જોવાના કારણેથી અમને આવી રીતના હુમલો કર્યો છે કાલ રાતના 12 વાગે। કોણ હતા હુમલાખોર? એકનું નામ છે સલમાન રબારી હતો, સૌરવ રબારી હતો, અને એકનું નામ છે વિઠ્ઠલ રબારી। કઈ જગ્યાએ હુમલો થયો? આ રવિ જ્વેલર્સ ની સામે થયો છે। અમારી આગળ કોઈ બનાવ નહીં બન્યો। રવિવાર રાત્રે ખાલી અમે કીધું, એમને કીધું કે શું સામે જોયે છે, અમે કીધું કે શું સામે જોયે, કે સારું હવે આજ પછી નહીં જોઈએ સામે। પછી એ લોકો 4 જણા હતા, એની પાછળ એ ટોટલ 4 જણા હતા, પાછળથી 2 જણાએ લાકડી મારી, પછી અમને એને ખૂણામાં લઈ જઈને બહુ માર્યો। પછી મને કે તું નીકળ, તારા જેટલા ઠાકેરા હોય ને એટલા લઈને આવજે જોઈએ। પછી એને મારા ભાઈને મેં ફોન કર્યો, મારા ભાઈને ફોન કર્યા પછી એને મારા ભાઈ લોકો આવી ગયા, પછી એ લોકો ભાગી ગયા। બસ આવું બન્યું। ના, કોઈ જૂની અગાવત નથી। એટલે એ લોકોના કઈક પ્રેમ લગ્ન થયા હશે, 2 વર્ષ જેવું થયું, 3 વર્ષ જેવું થયું। એ લોકો કઈક દાજમાં રાખ્યો હશે કે નહીં રાખ્યો હોય, પણ એ લોકો નતા, એમના ઘરના નતા લગ્ન કર્યા, એ લોકો આ બીજા ઘરના હતા। આ ઘટના કાલ રાતના 12 વાગે બની, 12:30 વાગે। અત્યારે બહુ હાલત ખરાબ છે એની, પાછળ બૈડામાં બહુ માર્યો છે એને, માથું ફોડ નાખ્યું છે એનું, પછી અત્યારે હાથમાં ફ્રેક્ચર આખું ક્રેક થઈ ગઈ છે એને, અત્યારે ચાલી નથી શકતો। ગઈકાલે આપણે એમએલસી મળી હતી 16 સિવિલમાંથી, અને એમને તાત્કાલિક નોંધ લેતી એલિસ બ્રિજ પોલીસ જે છે એમને ફરિયાદી નિહારભાઈ ઠાકોરની એફઆઈઆર લીધેલી છે, અને એમાં સૌરભ દેસાઈ, વિજય દેસાઈ, ધવલ દેસાઈ પ્લસ એક અજાણ્યા ઇસમને વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। એમાં કલમ BNS 115(1), 118(1), 351(3), 54 અને GPAct 135(1) મુજબનો ગુના દાખલ થયેલ છે, અને ડી સ્ટાફની અને LCBની ટીમ વધારે ફિલ્ડમાં અત્યારે છે, અને એને ધરપકડ જલ્દ થઈ ગઈ છે। આરોપી અને ભોગબનના વચ્ચે પરિચય શું છે, કેવી રીતે કનેક્ટેડ હતા? આ તપાસનો વિષય છે। જો આપણા ફરિયાદી છે અત્યારે 16 સિવિલમાં છે સર્વોચ્ચ। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.